રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી છે. પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ઉમેદવારી પરત ખેંચી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. રોહન ગુપ્તા કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી નામ પરત ખેંચ્યું છે. રોહન ગુપ્તાને પક્ષ સુંદર તક આપી હતી. મનીષ દોશીએ આ નિવેદન આપ્યું અને સાથે જ કહ્યું કે પક્ષ જેને ઉમેદવાર બનાવશે તેને સંપૂર્ણ સહકાર આપીશ. રોહન ગુપ્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું. હાલ આપણી સાથે પ્રતિક જાદવ અમારા સંવાદદાતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રતિક, આ જે કંઈ પણ મામલો છે, રોહન ગુપ્તાએ પક્ષ શા માટે થઈ અને છોડી દીધું છે ઉમેદવારીને? ઉત્સવ રોહન ગુપ્તા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે ને તેમને અમદાવાદ પૂર્વની લોકસભાની બેઠક માટેના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જો કે આજે તેમના પિતા કે જે રાજકુમાર ગુપ્તા કોંગ્રેસના કર્મનિષ્ઠ કાર્યકર્તા છે અને તેમના જોડે અનેક જવાબદારીઓ પણ હતી. તેમની નાદુરસ્ત તબિયતના કારણે આજે તેમને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે અને આ જ કારણથી રોહન ગુપ્તાએ તેમની ઉમેદવારીનું નામ પરત ખેંચ્યું છે. મહત્વનું છે કે આજે મોડી સાંજે રોહન ગુપ્તાના પિતાની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા એમ્બ્યુલન્સની અંદર, જ્યાં આગળ રોહન ગુપ્તા પણ તેમની સાથે હતા અને આ જ કારણથી હોસ્પિટલમાંથી જ તેમણે પત્ર લખ્યો હતો અને શક્તિસિંહ ગોયલ કે જે ગુજરાત કોંગ્રેસના છે તેમને પત્ર લખીને પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચી છે. જી પ્રતિક, ધન્યવાદ. આગળ સમાચારોમાં રોહન ગુપ્તાના પિતાનું કોંગ્રેસમાંથી રાજીનામું. રાજકુમાર ગુપ્તાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું. કોંગ્રેસમાં અનેક મહત્વના પદ પર રહી ચૂક્યા છે રાજકુમાર ગુપ્તા. રોહન ગુપ્તાના પિતા એટલે કે રાજકુમાર ગુપ્તાએ પણ રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી. તેઓની નાદુરસ્ત તબિયત હોવાનું તેઓ દ્વારા કારણ આપવામાં આવ્યું છે. તેઓ કોંગ્રેસના મહત્વના પદ પર અત્યાર સુધી રહી ચૂક્યા છે અને કોંગ્રેસ માટે રાજકારણમાં એક મહત્વની ભૂમિકા પણ તેઓ દ્વારા નિભાવવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકની ચૂંટણી લડવા માટેની તૈયારી. રોહન ગુપ્તાના રાજીનામા બાદ અમિત નાયકની તૈયારી છે. અમિત નાયકે અમદાવાદ પૂર્વથી દાવેદારીની તૈયારી બતાવી છે. હાઈકમાન્ડ મંજૂરી આપશે તો પૂરી તાકાતથી ચૂંટણી લડીશ જેવા પણ નિવેદન અમિત નાયક દ્વારા આપવામાં આવી રહ્યા છે. રોહન ગુપ્તા બાદ તેમના પિતા દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું છે અને હાલ હાઈકમાન્ડની મંજૂરી આપશે તો પૂરી મહેનતથી હું તનતોડ મહેનત કરી અને ચૂંટણી લડીશ તેવું અમિત નાયક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તેઓએ તૈયારી બતાવી છે ચૂંટણી લડવા માટેની. આગળ સમાચાર સુરતથી. સુરતમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત. સિંગણપોર વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. મહિલા સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હતી. મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીએ આપઘાત કર્યો છે અને મહિલાના રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે. સિંગણપોર પોલીસ સ્ટેશને આ સુસાઇડ નોટ લઈ ઘટના સ્થળે પહોંચી અને તમામ તપાસો હાથ ધરી છે. હાલ સુસાઇડનું કારણ હજુ સુધી અકબંધ છે. શું કારણ છે, કારણથી તેઓ દ્વારા ગળે ફાંસો ખાવામાં આવ્યો છે તેનું કારણ હજુ સુધી અકબંધ છે, પણ સુસાઇડ નોટ ઉપરથી હાલ પોલીસ તપાસ કરી રહી છે. હાલ હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી નામની વુમન લોકરક્ષક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જેઓ ગઈકાલે રાત્રિના રોલકોલના સમય સુધી ફરજ પર હતા. રૂમમાં પંખા સાથે લડતી અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે. જે બાબતે સિંગણપુર પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ જે ભોગ બનનારે જે સુસાઇડ નોટ લખી છે એમાં પોતાની મમ્મીને વિદેશીને થોડું લખાણ લખેલું છે અને પોતે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકેલો એ ભૂલ હતી એ પ્રકારનું લખાણ છે. આ સુસાઇડ નોટમાં કોઈનું નામ જણાવ્યું. એએમસીના વધુ 2 લાંચિયા કર્મી એસીબીની ઝપેટમાં આવ્યા છે. રાણીપ એએમસીની સબ ઝોનલ ઓફિસમાં સિવિક સેન્ટરનો પટ્ટાવાળો અને સિક્યુરિટી ગાર્ડ 1200 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. લાંચિયાઓએ ટેક્સ બિલમાં નામ સુધારવા માટે લાંચ માંગી હતી, જેથી એસીબીએ ટ્રેપ કરીને બંને લાંચિયા કર્મીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી. મારામારીના કેસમાં આરોપીઓના 20 માર્ચના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધી કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સાહિલ દુધકિયા, હિતેશ મેવાડા, ભરત પટેલ, ક્ષિતિજ પાંડે, જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. હોસ્ટેલ પરિસરમાં નમાઝ પડવા મુદ્દે
વિવાદ થયો હતો. વિદેશી વિદ્યાર્થીઓએ આરોપીને લાફો મારતા વિવાદ વકર્યો હતો અને આરોપીઓએ વિદેશી વિદ્યાર્થીઓને માર મારી તોડફોડ પણ કરી હતી. આજે જે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે એમાં 24 કલાકની કસ્ટડી પછી પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટમાં કરી છે અને પોલીસ તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે કે અહીંયા છરી વાપરવામાં આવી છે. એટલે તપાસના બાબતે કેટલાક ખામીયુક્ત મુદ્દાઓ કોર્ટના ધ્યાને દોરવામાં આવ્યા. એટલે કોર્ટે 10 દિવસના રિમાન્ડની માંગણી સામે 1.5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને જામીન મળ્યા છે. રાજકુમાર 5,000ના જામીન પર મુક્ત થયા છે. જામનગર કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે રાજકુમારને અને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા થઈ હતી. 19 એપ્રિલે વધુ કાર્યવાહી માટે કોર્ટમાં તેઓને હાજર થવું પડશે. ગુજરાત યુનિવર્સિટીના ઘટના મુદ્દે કેરળના રાજ્યપાલનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં બંને ઘટના યોગ્ય નથી. આરિફ મોહમ્મદ જે કેરળના રાજ્યપાલ છે તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટના યોગ્ય નથી. આ ભારતીય સંસ્કૃતિ નથી. સેન્ટ ઝેવિયર સ્કૂલ રામોલ દ્વારા 17મી તારીખે સ્કૂલ ખાતે થેન્ક્સગિવિંગ ડેની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સેન્ટ ઝેવિયર સ્કૂલની અન્ય શાખાના પ્રિન્સિપાલે હાજરી આપી. આ ઉપરાંત સ્કૂલના 400થી વધારે વાલીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ એક્ટિવિટીઝમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટીવી સ્ક્રીનમાં જોઈ શકો છો કેવી રીતના નાના ભૂલકાઓ ડાન્સ કરી રહ્યા છે અને પોતાની અંદરનું એક ટેલેન્ટ, પોતાનું જે શોખ હોય છે તે ત્યાં બહાર કરી રહ્યા છે અને ખૂબ ખુશ જોઈ શકો છો તમે. તે સેન્ટ ઝેવિયર સ્કૂલ જે રામોલમાં આવેલી છે તેના દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.